નમસ્કાર, હું દિવ્યા પંડ્યા. આપ જોઈ રહ્યા છો જાગૃત ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદની ખોખરાની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની થયેલ હત્યાના મામલે ચકચાર મચી જવા પામી હતી. જેમાં આ હત્યાની ઘટના બાદ સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં શાળા ખાતે પહોંચી આવ્યા હતા અને પ્રિન્સિપાલ તેમજ સ્ટાફ સહિતના લોકોને માર મારી શાળામાં તોડફોડ કરી હતી. ત્યારે વિદ્યાર્થીનો ચોંકાવનારો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે કે જેમાં સરદાર પટેલ હોસ્પિટલના 4 સર્જન સહિત 8 ડોક્ટરની ટીમે આપેલા રિપોર્ટ મુજબ પેટ બહાર 1.5 સેન્ટીમીટરનો ઘા દેખાતો હતો અને સર્જરી માટે પેટ ખોલવામાં આવ્યું તો ખબર પડી કે શરીરને લોહી પછાડતી અને શરીરમાંથી લોહી એકઠું કરતી મુખ્ય ધમની અને મુખ્ય શિરા એમ 2 નળી કપાઈ ગઈ હતી, જેના કારણે પેટમાં જ 2.5 લીટર લોહી જમા થઈ ગયું હતું. 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની થયેલી હત્યા મામલે શાળાની પણ બેદરકારી સામે છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચે પકડાયેલ 2 સગીર આરોપી સ્કૂલના પ્રિન્સિપાલ, સ્ટાફ તેમજ સિક્યુરિટી ગાર્ડ્સ અને ઘટનાને નજરે જોનારાઓને મળીને કુલ 15 લોકોના નિવેદન લીધા હતા. ત્યારે હત્યા કરનાર આરોપી વિદ્યાર્થી છેલ્લા 1 વર્ષથી કિચન કટર સાથે રાખતો હતો અને અનેક લોકોને તેનાથી ડરાવી ચૂક્યો હતો. તેમજ શાળાની પણ આ અંગે જાણ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેથી શાળા સામે ફરિયાદ નોંધવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોર્ટ પાસે મંજૂરી માંગવામાં આવી છે અને મંજૂરી મળ્યા બાદ શાળા સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે.